ઓમ તત્સત। રાધે કૃષ્ણ, રાધે શ્યામ। પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 9। રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 27/4/90 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 101। રંગ રસીલાનંદ ગોપાલા આવો અલબેલા ઘર મારે રે મન મોહન પ્યારા આવો અલબેલા ઘર મારે રે શ્યામ સુધાકર શીતલ વહાલા થારો અંતર આમ દિલ દુલારા એ રસ સાગર પતવારે રે મન મોહન પ્યારા। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, પતવારે એટલે સુકાની। આ મને કેવી રીતે આવડ્યું ઈ ખબર નથી। ભગવાન હસે ત્યારે આકાશમાં પ્રકાશ થાય, કલ્પનાથી કોઈને ન આવડે। મહેતાજી રાસ બોલતા સ્વરૂપના વર્ણનો શ્રી નરસિંહ મહેતાએ મને સુઝાડ્યા છે। આગળ કહે છે, જીવ પ્રકૃતિ છે માટે સ્ત્રી છે અને પુરુષ ખરા પરમાત્મા જ છે। આગળ તારીખ 28/4/90 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 43। શરીર શોભ્યા વિના સાર નહીં સાંપડે પંડિતો પાર પામો ન પોથે તાંદુલ મેલીને તુષને વળગી રહ્યા ભૂખ નહીં ભાંગે એમ થાલે થોથે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, તાંદુલ એટલે ઘીમાં શેકેલા ચોખાના પૌવા અને તુષ એટલે ફોતરા મતલબ શબ્દ વિલાસ। આગળ કહે છે, જીવ ભાવ એટલે શબ્દથી ઓળખાતા પરપ્રભુનું લક્ષ્ય કોઈ રાખતા નથી। અને આગળ કહે છે, મારે ફૂલમાળા કે ચંદન તિલક કંઈ ન રખાય। એકવાર કપાળમાં ચંદનનું ટીલું કર્યું કે ભજન બંધ થઈ ગયું, અવાજ જ ઉપડે નહીં, ઠપ થઈ ગયું। અને રાધેશ્યામ જે મકાનનું નામ લખ્યું હોય તે મકાનમાં પણ હું રહી ન શકું। રાધેશ્યામ તો અક્ષરાતીત માયાથી પર છે એ તમે જાણતા નથી। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 46। જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘ
ઊંઘમાં અટપટા ભોગ ભાષે ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ઊંઘમાં અટપટા ભોગ ભાસે એટલે માયામાં પડેલો જીવ અને ચિત્ત ચૈતન્ય એટલે આખું જગત ભગવાનની જ્યોતિથી થયું છે આપણે વ્યવહાર કરીએ છીએ વકીલ કરે છે સુથાર કરે છે તે એકબીજા સામે લટકા કરે છે ચેતન વગર આપણે ક્યાંથી કાંઈ કરી શકીએ એનો અર્થ ઈ છે કે આખું વિશ્વ બ્રહ્મમય છે આખું જગત ભગવાનનો ચૈતન્ય વિલાસ છે વકીલો બોલે ન્યાયાધીશ લખે સોની સુથાર પોતપોતાના કાર્ય કરે તે બધું ઈશ્વરની શક્તિથી જ થાય છે ચેતનનો વિલાસ છે આખી ભગવદ શક્તિ છે આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 103 અરે ફાની ધૂર્ત દુનિયા દિન દિલ કા સહારાના અસત જૂઠ જાળ જગ માયા સાધુ દિલ કો સહારાના દંભ કુળ ને કપટ માયા નહીં ક્યાંય પ્રેમ રસ ધારા ફિરે સબ મોહ મસ્તાના મદાંધો ક્રૂર નાદાના રસિક રૂપ સાવરા સજ્જન અરે જાગો જરા જાગો ધર્મ ઢોંગી ધૂતે દુનિયા સાધુ દિલ કો ગુજારા ક્યાં આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ધર્મ ઢોંગી ધૂતે દુનિયા એટલે જાહેરાત કરે તે ખોટા અને આગળ કહે છે જામનગરમાં વસંતરાય હતા તે સંતોષમાં રહેતા જામનગરમાં પ્લેગ થયો હું અને મારી માં જામનગર ગયા વસંતરાય બધા સાથે હસીને વાતો કરે શિવના દૂતો વસંતરાયને ભૂલમાં લઈ ગયા 5 કલાકમાં પાછા આવ્યા ખરેખર હીરાચંદ વાણિયાને લઈ જવાના હતા વસંતરાય કહે મારે હજુ 2 દિવસ બાકી છે તો વસંતરાય શિવના દૂતોને કહે 2 દિવસ પછી 8 વાગ્યે આવજો અને આગળ કહે છે હિન્દુસ્તાનના લોકો બ્રાહ્મણોની ખોટી વાતોને માને એટલે દુખી છે બધા ધતિંગ કરે છે જ્યોતિષો કપાળની વાત કરે પંજાબના બ્રાહ્મણો આવે તે નાગરોને સાહેબ કહે
એટલે તેમાં મોહે. નાગરને સાહેબ કહે એટલે સારું લાગે. કથાકારો શબ્દ જ બોલે છે, દ્રષ્ટાંતો ખોટા આપે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 212. કોઈ વેદના ભેદ બતાવે રે, કોઈ માયલો મરમ સમજાવે રે, કોઈ ऐसा नूरीजन आवे रे, प्रेम विना नहीं पार ने पावे, जोगी जती भूल खावे रे, प्रेम जोगलई नाम रटनता, व्रज भक्तो सुख पावे रे, कोई ऐसा नूरीजन આવે રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નૂરીજન એટલે તેજવાળા અને પ્રેમ જોગ એટલે ભગવાનનો પ્રેમ, સંસારનો નહીં. ભગવાન બહારના વેશથી નથી રીઝતા. વળી કહે છે, મહેતાજી માંડલિકની સભામાં પણ સફેદ પાઘડીવાળા દેખાણા. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 227. કૃષ્ણ કળા મેં જોઈ અલી સખી, કૃષ્ણ કળા મેં જોઈ, સભર ભર્યો રસ સોઈ અલી સખી, કૃષ્ણ કળા મેં જોઈ. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, અહંકારના દેહો જુદા જુદા, ચૈતન્ય બધામાં એક જ. વાણી બોલે, શનિશ્વર બોલાવે, વિધિ બોલ્યા કરે, અર્થ ન આવડે. પરમાત્માને ઓળખે તો વેદ સમજાય. આગળ કહે છે, એકવાર નાગરને ત્યાં ગયો, ત્યાં કહ્યું, વિધિ જાણો છો? વિધિવત જાણતા નથી. સેજનું દાન બ્રાહ્મણથી ન લેવાય. આગળ તારીખ 29/4/90 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 50. તારા દાસના દાસની નિત્ય સંગત વિના ભ્રષ્ટ થાય ભૂધરા મન મારું, દુષ્ટની સંગતે દુષ્ટમતી ઉપજે, શ્રવણ કીર્તન નવ થાય તારું, તારા દાસના દાસની નિત્ય
નિત્ય સંગત વિના ચતુર્ધા મુક્તિ છે જુજવી જુક્તિની તાહરા તેમાં નવરાચે દેવું કર જોડી કરી નરસિંહ વિનવે જન્મો જન્મ તારી ભક્તિ જાચે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ચતુર્ધા મુક્તિ એટલે 4 પ્રકારની મુક્તિ છે, તેમાં સર્વશ્રેષ્ઠ પ્રકાર સાયુજ્ય મુક્તિ કહેવાય, જે મહેતાજીએ મેળવેલ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 55। અદ્ભુત આનંદકારી મોહન છબી અદ્ભુત આનંદકારી પ્રેમ જ્યોત ઉજિયારી મોહન છબી અદ્ભુત આનંદકારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, પોરબંદરમાં નટવરસિંહ મિલમાં નાહતા નાહતા જ આ સ્વરૂપનું પદ બોલી ગયો। સામેની દિવાલમાં ફરતે બધે સ્વરૂપ દેખાયું। આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 11। વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને ધર્મ તેથી નથી કાંઈ આઘો। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, 60 વર્ષ પછી કર્મ ક્રિયાકાંડ બધું મૂકી દઈ એક પરમાત્માની ઉપાસના પરાયણ રહેવું જોઈએ। નમસ્કાર બધા દેવને કરવા, પણ ધ્યાન ચિંતન ઉપાસના તો કોઈ એક સ્વરૂપના જ રાખવા ઘટે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 92। મધુસૂદનાય જગ જીવનાય શરણ્ય દીનય ભય કરા પતિત પાવનાવરા મધુસૂદના જગજીવનાય ઈતર ધર્મ કર્મ છોડી શરણ આય તુજ પદાય જ્ઞાન
પાવના મધુસૂદના જગજીવના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, મધુસૂદના એટલે મધુ નામના દૈત્યને મારનારા પ્રભુ। અને આગળ બીજા શબ્દોના તત્વાર્થ સમજાવતા કહે છે, નિગમ એટલે વેદ, આગમ એટલે શાસ્ત્ર, કિરાત એટલે ભીલ, હુણ એટલે સરહદ ઉપરની એક જાતિ, પુલિંદ એટલે ભંગી, કોલ એટલે કોળી। અને ટકોર કરતા કહે છે, બ્રાહ્મણો કોઈ શરણે જાતા નથી। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 70। આજ મેં આયા શરણ તુમારી, માયા મોહ હરો હે હરી। જય હરી જય હરી જય હરી જય હરી। રાંક ભિખારી દ્વાર તુમારે, આય ખડા પોકાર કરી। જય હરી જય હરી જય હરી જય હરી। રાંક ભિખારી દ્વાર તુમારે, આય ખડા પોકાર કરી। જય હરી જય હરી જય હરી જય હરી। પ્રાણ કી માયા ભૂખ તરસને, અંતર તાપ હરો હે હરી। જય હરી જય હરી જય હરી જય હરી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, સંસારમાં હું હતો ત્યારે પણ ભૂખ તરસ લાગતા નહીં, કારણ કે માયા જીતી હોય તેથી। અને કહે છે, ચિત્તની માયાને વશ ન થતા પોતાની ભક્તિનો માર્ગ મૂકવો નહીં। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 85। પ્રેમ પ્રેમ ક્યા કરતા હૈ તેરો, પ્રેમ ન જાને કોઈ, वो ही मधुर मूर्ति बसी तन में, हांसी भले जग होय। जिन लागी लगन वो मरता है, जीता फिरे नहीं कोई। प्रेम प्रेम क्या करता है तेरो, प्रेम न जाने कोई। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, જીન લાગી લગન વો મરતા હે, જીતા ફિરે નહીં કોઈ। એટલે જેને ભગવાનની લગન લાગે તે જાહેર ન થાય, સમાજમાં જાહેરાત ન કરે, પણ સમાજથી તદ્દન અળગા પડી જાય, સમાજમાંથી મરણ પામ્યા બરાબર થઈને રહે। દુનિયામાં મોટા થવું નહીં,
માનપાત્ર લેવું નહીં. જસ કીર્તિ બંધન રૂપ છે, પછી કાંઈ બીજું ન સૂઝે. માયા ભગવાનને ભજવા ન દે. દુનિયા જો ગાંડો કહે તો જ ભગવાન મળે. આગળ કહે છે, એક માણસ સત્સંગમાં જતો, પોતાના દીકરાને પણ લઈ જતો. દાન ધર્મનો બોધ સાંભળીને છોકરો બદલી ગયો, પણ બાપ કહે કે સત્સંગમાં તો ખાલી સાંભળવાનું હોય, અમલમાં મૂકવાનું ન હોય. અને આગળ કહે છે, અહીં આપણા સત્સંગીઓ પણ બધા એવા જ આવે છે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.